કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી આપણી સાથે જોડા છે, તેમની સાથે વાત કરીશું. ઠાકરસિંહભાઈ, 10 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. 9 રાઉન્ડ સુધી કોંગ્રેસ લીડ કરતી હતી. 10મા રાઉન્ડમાં ભાજપ થોડું આગળ છે અને કોંગ્રેસની લીડ કપાઈ છે. કઈ રીતે જુઓ છો? ખાલી 849 જ એક રાઉન્ડમાં પ્લસ છે. બાકી વાવની જનતાનો આભાર કે ખોબલે વોટ આપીને 12,000થી પ્લસ છે અને હજુ તો અમે 20,000 સુધીની લીડે પહોંચી જશું અને વાવનો વટ કોંગ્રેસની સાથે રહેશે. વાવમાં પ્લસ થયા હજી સુઈ ગામના ગામડાઓની મતગણતરી બાકી છે. ભાભર તાલુકાના ગામડાઓની મતગણતરી પણ બાકી છે. અમે સોઈગામ પહોંચશું એટલે 20થી પ્લસ થઈ જશું, એટલે પછી કોઈ ઇસ્યુ જ રહેતો નથી કે ભાજપમાં 6-7 હજાર ભાભર કદાચ આપે તો પણ અમે 10,000થી પ્લસ જીતશું. આ જે મતદાન છે એ કોના તરફી, કઈ રીતનું મતદાન છે? કોઈના તરફી છે કે કોઈના વિરોધી છે? નહીં, લોકો કોંગ્રેસ સાથે છે. જનતા જનાર્દનના આશીર્વાદ વાવ વિધાનસભાના કાયમી કોંગ્રેસ સાથે રહ્યા છે. આપ જોઈ રહ્યા છો 17થી કરીને 24 હોય 22 હોય તમામ ચૂંટણીઓમાં પ્રજા કોંગ્રેસની સાથે રહેશે. હેટ્રિક. તો તમે જોયું કે આ હતા ઠાકરસિંહભાઈ રબારી, જેમનું સ્પષ્ટ કહેવું છે કે વાવ તાલુકાનો આભાર કે જેમને આટલી લીડ આપી. હજુ સુઈગામ તાલુકાના જ્યારે ગામડા ખુલશે ત્યારે તે લીડ 20,000 કરતાં પણ વધારે જશે અને તેમનો દાવો છે કે 10,000 કરતાં વધારે મતથી કોંગ્રેસ જીતશે. વાવમાં કોંગ્રેસ હેટ્રિક કરશે તેવો દાવો ઠાકરસિંહભાઈ રબારી કરી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વાવ.